सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। विश्वं दर्पणदृश्यमाननगरे तुल्यं निजान्तर्गतं पश्यन्नात्मनि मायया बहिर्भूतं यथा निद्रया। यः साक्षात् कुरुते प्रबोधसमये स्वात्मानमेवाद्वयम् तस्मै श्रीगुरुमूर्तये नमः। इदं श्रीदक्षिणामूर्तये। वागीशा यस्य वदने लक्ष्मीर्यस्य च वक्षसि यस्यास्ति हृदये संवित् तं नृसिंहमहं भजे। ॐ नमः परमहंसास्वादित चरणकमलचिन्मकरन्दाय भक्तजनमानसनिवासाय श्रीरामचन्द्राय विश्वसर्गविसर्गादि नवलक्षणलक्षितं श्रीकृष्णाख्यं परं धाम जगद्धाम नमामतं। सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नमः। यं प्रव्रजन्तमनुपेतमपेतकृत्यं द्वैपायनो विरहकातर आजुहाव पुत्रेति तन्मयतया सर्वोऽभिनेदुः तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि। संसारसागरे मग्नं लीनं मां करुणानिधे कर्ममोहगृहीताङ्गं मामुद्धर भवार्णवात्। श्रीमद्भागवताख्योऽयं प्रत्यक्षः कृष्ण एव हि स्वीकृतोऽसि मया नाथ मुक्त्यर्थं भवसागरे। मनोरथो मदीयोऽयं सफलः सर्वथा त्वया निर्विघ्नेनैव कर्तव्यः दासोऽहं तव केशव। शुकरूपप्रबोधज्ञ सर्वशास्त्रविशारद एतत्कथाप्रकाशेन मदज्ञानं विनाशय। जन्माद्यस्य यतोऽन्वयादितरतः सार्थेष्वविज्ञस्वराट् तेने ब्रह्महृदाय आदिकवये मुह्यन्ति यत्सूरयः। तेजो वारिमृदां यथा विनिमयो यत्र त्रिसर्गो मृषा धाम्ना स्वेन सदा निरस्तकुहकं सत्यं परं धीमहि। तो वर्णाश्रम धर्मની ચર્ચા ચાલી રહી છે। આશ્રમ ધર્મની ચર્ચા ચાલે છે। તો પહેલા બ્રહ્મચારીના ધર્મનું વર્ણન કર્યું, પછી નૈષ્ઠિક બ્રહ્મચારીના ધર્મનું વર્ણન કર્યું। બે પ્રકારના બ્રહ્મચારી છે, ઉપકુર્વાણક અને નૈષ્ઠિક। જે ગુરુકુળમાં અધ્યયન કરીને ઘરે પાછા આવે ને ઉપકુર્વાણક બ્રહ્મચારી કહેવાય, અને
જે જીવન પર્યંત ગુરુજી પાસે રહીને શિક્ષણ અધ્યયન કરે, આગળ ગુરુની સેવા કરે એને નૈષ્ઠિક બ્રહ્મચારી કહેવાય. તો બંનેનો ઉપકુર્વાણક અને નૈષ્ઠિક બંને બ્રહ્મચારીના ધર્મનું વર્ણન કરવામાં આવ્યું. હવે 180માં પાન આગળ કહે છે, અથાનંતરમાવેક્ષ્યન યથા જિજ્ઞાસિતાગમઃ ગુરવે દક્ષિણામ દત્વા સ્નાયાદ ગુર્વનુમોદિતઃ ગુરવે દક્ષિણામ દત્વા સ્નાયાદ ગુર્વનુમોદિતઃ. તો ગુરુજી પાસે વેદનું અધ્યયન કરતા જેની ઈચ્છા બ્રહ્મલોક પ્રાપ્ત કરવાની છે, ઉચ્ચલોક પ્રાપ્ત કરવાની છે, અંતમાં મોક્ષ પ્રાપ્ત કરવાની છે, એને તો નૈષ્ઠિક બ્રહ્મચર્ય વ્રત લેવું જેવું કહ્યું. અથ અનંતરમ આવેક્ષન, પરંતુ અનંતરમ આવેક્ષન, અનંતર એટલે પછીનો આશ્રમ જે છે, અનંતરમ દ્વિતીયમાશ્રમ ગારસ્થ્યમ આવેક્ષ્યન પ્રવેષ્ટુમિચ્છન. તો બે બ્રહ્મચર્ય વ્યવસ્થા પૂરી થઈ ગઈ, અભ્યાસ પૂરો થઈ ગયો. અનંતરમ ત્યાર પછીનો બીજો જે અવસ્થા છે જીવનની, એટલે કે ગાર્હસ્થ્ય. ચલો આવેક્ષ્યન પ્રવેષ્ટુમિચ્છન. બધાને કઈ બ્રહ્મલોક ઈચ્છા નથી હોતી, જેને હવે ગૃહસ્થાશ્રમની ઈચ્છા છે, એ સ્વાભાવિક ઈચ્છા છે. એટલે કે બાકીની વસ્તુ કરતાં વધારે સ્વાભાવિક છે. ભગવાને પુરુષને સ્ત્રીમાં આ પ્રકારની ઈચ્છાઓ મૂકેલી જ છે, અને તેથી સ્વાભાવિક છે કે પછીના આશ્રમમાં ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ કરવાની ઈચ્છા થાય. એવું હોય તો યથા જિજ્ઞાસિતાગમ જિજ્ઞાસિત આગમ વેદ યથાવત અવગત વેદાર્થ. એટલે જેણે આગમ એટલે કે વેદનું અધ્યયન ઈચ્છા પ્રમાણે કર્યું છે, જેટલું કરવું જોઈએ એ પ્રકારનું વેદનું અધ્યયન જેનું પૂરું થઈ ગયું છે, અને હવે પછીના અર્થાત ગૃહસ્થાશ્રમમાં પ્રવેશની ઈચ્છા ધરાવે છે. ગુરવે દક્ષિણામ દત્વા, આટલું કરવાનું એટલે હવે એનો બધો વ્યવહાર પૂરો થઈ જાય ગુરુજી સાથે. પણ ગુરવે દક્ષિણામ દત્વા, ગુરુજીને યથા યોગ્ય દક્ષિણા પ્રદાન કરીને સ્નાયાત ગુરુ અનુમોદિત, ગુરુ અનુમોદિત, ગુરુજીની અનુમતિ લઈને સ્નાયાત એને સ્નાતક બનવું જોઈએ, સ્નાન કરવું જોઈએ. એને સમાવર્તન સંસ્કાર કહેવામાં આવે છે. એટલે કે અધ્યયન વેદનું અધ્યયન પૂરું થયા પછી સમાવર્તન સંસ્કાર, સ્નાતક બને અને ઘરે પાછા આવે. સમાવર્તનાખ્યમ સ્નાનમ કુર્યાત, એ વિશેષ પ્રકારનું સ્નાન કરે, સમાવર્તન કહે છે. એ સ્નાતક જ આપણે કહીએ છીએ ને, એટલે આ પ્રકારનું સ્નાન કરીને ગ્રેજ્યુએટ જે થઈ ગયો, ટૂંકમાં જેને ઉપાધિ પ્રાપ્ત કરી, આ પ્રકારે પોતાનું વેદનું અધ્યયનનું કાર્ય પૂરું કરીને ગુરુજીને અનુરૂપ દક્ષિણા પ્રદાન કરીને હવે એને ઘરે પાછા આવવું જોઈએ. તસ્ય અધિકાર રૂપમ આશ્રમ વિકલ્પ સમુચ્ચય આહ. હવે કયા પ્રકારનો અધિકાર ધરાવે છે એ પરથી હવે એની પાસે 3 પ્રકાર વિકલ્પ છે. પછીના આશ્રમમાં પ્રવેશની ઈચ્છા ધરાવનાર, કે ગૃહસ્થાશ્રમમાં કે વાનપ્રસ્થાશ્રમમાં કે સંન્યાસ, આ 3માંથી જે ઈચ્છે અવસ્થામાં એ પ્રવેશ કરી શકે, એનામાં કયા પ્રકારની યોગ્યતા છે એના પર આધારિત છે. એટલે અધિકાર અનુરૂપમ, એના અધિકારને યોગ્યતા અનુરૂપ જે છે એને એ પ્રકારની અવસ્થામાં પ્રવેશ કરવો જોઈએ. એ વાત પછીના શ્લોકમાં કહે છે. ગૃહમ વનમ ગોપવિશેત પ્રવ્રજેદ્વા દ્વિજોત્તમઃ, ગોપવિશેત પ્રવ્રજેદ્વા દ્વિજોત્તમઃ, આશ્રમાદાશ્રમં ગચ્છેન્નાન્યથા મત્પરશ્ચરેદ, આશ્રમાદાશ્રમં ગચ્છેત નાન્યથા મત્પરશ્ચરેદ. ગૃહમ ઉપવિશેદ, વનમ વા ઉપવિશેદ,
પ્રવ્રજેત વા દ્વિજોત્તમ ગૃહમ ઉપવિશેત, એને ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ કરવો જોઈએ. તો સકામશ્ચેત ગૃહમ ઉપવિશેત, એને કામ ના હોય, અર્થ અને કામ એટલે કે ધન સંપત્તિ, ઇન્દ્રિયની તૃપ્તિ વગેરે, સુખ વગેરે, ઇન્દ્રિય સુખ વગેરેમાં જેને રસ હોય, જે મોટા ભાગના લોકોના હોય એ ઉંમરે, તો ગૃહમ પ્રવેશ એટલે ગૃહમ ઉપવિશેત, એને ગૃહસ્થાશ્રમ સ્વીકારવો જોઈએ. એટલે ગૃહસ્થાશ્રમ સ્વીકારવો એ કોઈ જરાય ગુનો નથી, સ્વાભાવિક વસ્તુ જ છે. માણસને અર્થ અને કામની ઈચ્છા, તો ધર્મના આધારે અર્થ અને કામની ઈચ્છા પૂરી કરવી, એટલે ગૃહસ્થાશ્રમ પણ ધર્મના આચરણ માટે છે. ધર્મ અર્થ કામ. અર્થ એટલે કે ધન સંપત્તિ વગેરે, અને કામ એટલે કે પોતાના જે સુખની જે ઈચ્છા છે એને સંતોષવી. તો સુખની ઈચ્છાને સંતોષવી, સાથે સાથે પોતાની સલામતીની ઈચ્છા હોય, અહંકારની તૃપ્તિની ઈચ્છા હોય. આમ ધન સંપત્તિ વગેરે પહેલા પોતાને સલામતી પ્રદાન કરે. રોટી કપડા મકાન હોય, આજીવિકા જે જોઈએ, એથી માણસને એક પ્રકારની શાંતિ હોય, સલામતી. તદુપરાંત વધારે ધન સંપત્તિ પણ એનો અહંકાર છે, અહંકારને સંતોષનારો હોય છે. એ પણ જરૂરી છે. એટલે માણસનો અહંકાર સંતોષાય મર્યાદિત માત્રામાં પણ ઉપયોગી છે. તેથી એ પ્રકારની કામના જેને હોય એને ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ કરવો જોઈએ. એવી કામના ન હોય તો પ્રવેશ ના કરવો જોઈએ. એટલે ગૃહસ્થાશ્રમ એને માટે જ છે, અર્થ અને કામ માટે છે, ધર્મ અર્થ અને કામ માટે છે. તો અર્થ કામની ઈચ્છા ના હોય એને પછી પ્રવેશ ના કરવો, તો એને શું કરવું જોઈએ? એટલે કે અંતઃકરણ શુદ્ધ્યાદિ કામશ્ચે, જેને અંતઃકરણ શુદ્ધિની કામના હોય, એ પણ કામના કદાચ કોઈ સંસ્કારને કારણે એ પ્રકારની કામના હોય, તો વરમ પ્રવિશે, તો એણે વાનપ્રસ્થાશ્રમમાં પ્રવેશ કરવો. આમ તો બ્રહ્મચર્ય પછી ગૃહસ્થ, પછી વાનપ્રસ્થ, પણ એવું નથી. એટલે આ બ્રહ્મચર્ય પછી જ એને અંતઃકરણ શુદ્ધિની ઈચ્છા છે, વાનપ્રસ્થ જીવન જીવવાની ઈચ્છા છે, તપશ્ચર્યા વગેરે જીવન જીવવાની ઈચ્છા હોય, તો એ વાનપ્રસ્થાશ્રમમાં પ્રવેશ કરી શકે. અને દ્વિજોત્તમ શુદ્ધાંતઃકરણો દ્વિજોત્તમ બ્રાહ્મણ છે. એ વ્યક્તિ બ્રાહ્મણ હોય અને શુદ્ધ અંતઃકરણ ધરાવતો હોય તો પ્રવ્રજે, તો એ સંન્યાસમાં લઈ શકે. એ દ્વારા કહેવામાં ક્ષત્રિય વૈશ્યો પ્રવ્રજ્યાયામ અધિકાર અભાવાત. ક્ષત્રિય અને વૈશ્યને સંન્યાસમાં અધિકાર નથી, બ્રાહ્મણને સંન્યાસમાં અધિકાર છે. એવું એટલે દ્વિજોત્તમ પ્રવ્રજેત્વા દ્વિજોત્તમ, ત્રણેય દ્વિજ તો કહેવાય છે. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય ત્રણેય દ્વિજ કહેવાય, કારણ કે ત્રણેય પણ ઉપનયન સંસ્કાર પણ અધિકારી છે. એટલે યજ્ઞોપવિત ધારણ કરવાના અને વેદાધ્યયન કરવાના અધિકારી છે ત્રણેય. એટલે દ્વિજોત્તમ કહેવામાં આવ્યું. આ ત્રણે ઉત્તમ જે છે એ બ્રાહ્મણ. એટલે એવું છે કે બ્રાહ્મણ છે મારે સંન્યાસ લે, બ્રાહ્મણ પણ હોય અને સંન્યાસ મળે યોગ્યતા ધરાવતો હોય, વૈરાગ્ય હોય. સંન્યાસ માટેની મહાન યોગ્યતા છે વૈરાગ્ય. રાગદ્વેષમાંથી મહદઅંશ મુક્તિ, ભોગની ભોગ વાસના મહદઅંશ મુક્તિ. જે સંન્યાસસ્તુ મહાબાહો દુઃખમાપ્તુમ અયોગતઃ. અંતઃકરણ શુદ્ધિ વગર કે વૈરાગ્ય વગર સંન્યાસ લેવામાં આવે તો બહુ દુઃખનું કારણ બનતું હોય છે. એટલે એનામાં શુદ્ધ અંતઃકરણ હોય, વૈરાગ્ય હોય. તો એટલે આ ખાલી બ્રાહ્મણને જ સંન્યાસ અધિકાર છે એવો એક અભિપ્રાય છે. જ્યારે સુરેશ્વરાચાર્ય કહ્યું છે કે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય ત્રણેયને સંન્યાસનો અધિકાર છે, એમણે માન્યું છે. શંકરાચાર્ય માને છે કે સંન્યાસ અધિકાર બ્રાહ્મણને છે. એટલે હવે તો પછી આ તો એ જે જમાનામાં આ બધી વર્ણાશ્રમ વ્યવસ્થા વ્યવસ્થિત ચાલતી હતી. પછી જેમ જેમ બધા સેંકડો વર્ષ પસાર થતા ગયા તેમ તેમ આ વ્યવસ્થામાં જે પ્રકારની મર્યાદાઓ હવે ન રહી, એટલે હવે તો એવું કહેવું મુશ્કેલ થઈ ગયું. બ્રાહ્મણને ઘેર જેમને બાળક બ્રાહ્મણના સંસ્કાર ભાવ હશે અને વૈશ્યને ઘેર જેનો બાળક એ સંસ્કારનું હશે નહીં હોય, એ કહેવું મુશ્કેલ છે. એટલે હવે તો અંતઃકરણ શુદ્ધિ,
વૈરાગ્ય હોય, અંતઃકરણ શુદ્ધિ હોય તો વ્યક્તિ સંન્યાસ લઈ શકે, એવું આપણે કહીએ. ટૂંકમાં એવી આપણે ધારો કે એવી છૂટ લઈએ. એટલે ટૂંકમાં ગુરુકુળમાંથી આવ્યા પછી ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ કરવો, વાનપ્રસ્થાશ્રમમાં કે સંન્યાસ આશ્રમમાં, એ પ્રકારનો વિકલ્પ છે. જે પ્રકારની એની ઈચ્છા હોય, એની યોગ્યતા હોય. ગૃહસ્થાશ્રમ મળે યોગ્યતા જોઈએ. એ નથી ગમે તે માણસ ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ કરે, એની પણ યોગ્યતા જોઈએ, એને પણ મારે મેચ્યોરિટી જોઈએ, પરિપક્વતા જોઈએ. તો એમ કરે, નહીં તો પછી વાનપ્રસ્થ, પછી અને દરેક મારી યોગ્યતા જોઈએ. આશ્રમ ગચ્છેત, પેલો વિકલ્પ થયો. આ સમજ અને આ શું છે? ક્રમ કે ભાઈ બ્રહ્મચર્ય, પછી ગૃહસ્થ, પછી વાનપ્રસ્થ, પછી સંન્યાસ. આ પ્રકારે ક્રમથી આશ્રમમાં જાય, તે પ્રકારે કરે. અન્યથા મત પરશ્ચરે, ન અન્યથા મત પરશ્ચરે. મત પર આજે મારો ભક્ત છે, ન અન્યથા ચરે. એને આ સિવાયનું ઉલટું આચરણ ના કરવું જોઈએ. પેલો તો એ છે કે પછીનો આશ્રમ લીધા પછી પાછું ના હોવું જોઈએ. એટલે વાનપ્રસ્થ થયા પછી ગૃહસ્થ બને, પાછું સંન્યાસ બન્યા પછી ગૃહસ્થ બને, આવું ના કરવું જોઈએ. અન્યથા ઉલટું આચરણ ના કરવું જોઈએ. આ એક ક્રમ છે કે બ્રહ્મચર્ય, ગૃહસ્થ, વાનપ્રસ્થ, સંન્યાસ. ઉલટો ક્રમ ના કરવો જોઈએ. મત પર અન્યથા ન ચરે. જે મારો ભક્ત છે એને આ પ્રકારે તો ક્રમથી જ કરવું જોઈએ, એને ઉલટો ક્રમ ન અપનાવવો જોઈએ. અમત પર એવો પણ એક અન્યથા અમત પર, એટલે અહીંયા ટીકાકાર માને છે કે નિયમ કે અમુક પ્રકારનું એવું વર્તન કરવું જોઈએ. આ પ્રકારનો નિયમ કોણ મળે? અમત પર. જે મારો ભક્ત નથી એને તો આ નિયમ પ્રમાણે જ વર્તવું જોઈએ. મારો ભક્ત છે એને કોઈ નિયમ નથી. મત ભક્તિ ના, મારી ભક્તિ વગરનો જે છે એને આ પ્રકારે આચરણ કરવું જોઈએ. ભક્તસ્ય આશ્રમ નિયમ અભાવસ્ય વક્ષ્યમાણત્વાત. એ કહે છે કે ભક્તને તો આશ્રમનો કોઈ નિયમ નથી. એ તો ભગવાનની સાથે એક હોવાને કારણે એને આ બધા આચરણ માટે કોઈ નિયમો નથી, એવું પાછળથી કહે છે. આ નિયમો જે બધા કહેવામાં આવ્યા, ભગવાન કે જે મારો ભક્ત નથી એને માટે. અથવા તો મત પર, જે મારો ભક્ત છે એને તો આ પ્રકારે જ વર્તન કરવું જોઈએ, એમ કહી શકાય. એટલે કોઈ આશ્રમ વગર ના હોવો જોઈએ. ક્યાં તો બ્રહ્મચારી, ગૃહસ્થ, વાનપ્રસ્થ, સંન્યાસ એક તો હોવો જ જોઈએ. અને સાથે સાથે એક આશ્રમનો સ્વીકાર કર્યા પછી એની પહેલાના આશ્રમમાં ભાઈ પાછું ન જવું જોઈએ. એને સ્વેચ્છાચાર કહેવાય. તો સ્વેચ્છાચારમાં પ્રવૃત્તિમાં એવું છે ને કે તમે કોઈ આશ્રમ કશો આશ્રમ સ્વીકાર એટલે કોઈ જવાબદારી સ્વીકાર નથી. એનો થયો હતો બ્રહ્મચારી ગ્રસ્ત કશું તો એનો થઈ થયો કે તમને કોઈ બંધન નથી. એટલે માણસને જેનું બંધન હોવું જોઈએ, જાનો ભાવ એ છે. જીવનમાં બંધન હોવું જોઈએ, નિયમ ન હોવું જોઈએ. જેને પછી જો માણસ પોતે નિયમ ન રાખે તો એનું મન તેને રવાડે ચડાવવાનું છે. એટલે કે જાત જાતના બાના કારણે મન અનેક પ્રકાર એક પછી એક છૂટ લેતું થાય. એમ કરીને માણસ પોતાનું જ ખરેખર વિનાશ કરે. એટલે પોતાનો વિનાશ કરવાની પણ શક્યતા, સંભાવના મનમાં છે. કારણ કે રજોગુણ, તમોગુણ વગેરે એની એવી અસરો પ્રબળ હોય છે કે જો આપણે એનું નિયંત્રણ ન કરીએ અને મનને છૂટ આપીએ તો મન તો ક્યાંનું ક્યાં એને લઈ જાય. જેમ વિવેકી થોડું દ્રષ્ટાંત આપ્યું કે એક દડો તમે સીડી પર નાખો એટલે ગબડતો ક્યાંનો ક્યાં પહોંચી જાય. તેવી રીતે આ મનને પણ નિયંત્રણ ના કરતો ગબડતું ક્યાંય પહોંચી જાય. એટલા આપણે શાસ્ત્રોમાં બધા નિયમ કરેલા છે. આપણને લાગે કેવા બધા નિયમો છે. જો ને આપણું નિયંત્રણની જરૂર છે. આપણે કશા કોઈકનું નિયંત્રણ જીવનમાં સ્વીકારવું જોઈએ. શાસનાત શાસ્ત્રમ, જે શાસન કરે એને શાસ્ત્ર કહેવાય. જે નિયંત્રણ કરે એટલે વૈદિક કાળમાં માણસો પોતાની જાતને શાસ્ત્રનું નિયંત્રણમાં સમર્પિત કરતા હતા કે શાસ્ત્ર કે પ્રકારે હું વર્તીશ એટલે કે એ રીતે પોતાના જીવનનું નિયંત્રણ થાય.
નહીં તો પછી વાસણા આપણું નિયંત્રણ કરે, અને વાસણા નિયંત્રણ કરે તો રજોગુણ તમોગુણમાં રાગ દ્વેષમાં વૃદ્ધિ થતી જાય, ભોગ વાસણા વૃદ્ધિ થતી જાય. એમ કે મનુષ્ય પોતાનું જ પતન ન કરે એ હોવાને કારણે આ કહ્યું કે આ સિવાય એટલે સ્વેચ્છાચાર ના હોવો જોઈએ. શાસ્ત્ર નહીં, શાસ્ત્ર જે છે એનાથી જે આદિષ્ટ છે, શાસ્ત્રે આદેશ કરે એ પ્રકારનો આચાર હોવો જોઈએ. વિવાહ નિયમપૂર્વકમ વર્ણધર્મ સહ ગૃહસ્થ ધર્માન આહ. હવે આ ગૃહસ્થ ધર્મની વાત કરે છે કે વિવાહ નિયમપૂર્વકમ, ગૃહસ્થ ધર્મમાં ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ કરે, વિવાહ કરે તો એનો પણ નિયમ છે. તો વિવાહ માટે કયા નિયમનું પાલન કરવું જોઈએ, અને સાથે વર્ણ ધર્મ સહ ગૃહસ્થના અને પોતાના જે વર્ણ છે બ્રાહ્મણ ક્ષત્રિય વર્ણ ધર્મ સાથે એ ગૃહસ્થના હવે આપણને નિયમ મૂકે છે. 39મા શ્લોકમાં કહે છે ગૃહાથી સદૃશીમ ભાર્યામ ઉદ્વહેદ જુગુપ્સિતામ. ગૃહાથી સદૃશીમ ભાર્યામ ઉદ્વહેદ જુગુપ્સિતામ યવીયસીમ તુ વયસા તામ સવર્ણામનુક્રમાત. યવીયસીમ તુ વયસા તામ સવર્ણામનુક્રમાત. ગૃહાથી સદૃશીમ ભાર્યામ ઉદ્વહેદ. સદૃશ્યમ એટલે કે પોતાને સમાન જે છે એ પ્રકારની કન્યા સાથે લગ્ન કરવું જોઈએ. સદૃશ્યમ સવર્ણામ, પહેલા તો પોતાના વર્ણની કન્યા સાથે વિવાહ કરવો જોઈએ. સદૃશ્યમ એટલે બીજી બધી રીતે પણ પોતાના સમાન હોય તેવી. એટલે કે ધનવાન આ જો વર હોય તો એની વધુ પણ ધનવાન કુટુંબની હોય, આ મધ્યમ કુટુંબના હોય તો પેલી મધ્યમ કુટુંબની, આ ગરીબ કુટુંબના હોય તો ગરીબ કુટુંબની, આ ભણેલા ગણેલા હોય તો ભણેલી ગણેલી, આ ભણેલા ન હોય તો એ પ્રકારની, એવું બધું. તો શું છે કે અગત્યનું સદૃશ્યમ એટલે કે તો જ આ વર્ણ વધુ પતિ પત્નીમાં સુમેળ હોય, કમ્પેટેબિલિટી, બંનેના સ્વભાવનો સુમેળ હોવો જોઈએ. આમ તો આપણે પેલું મેળવતા હોઈએ છીએ, જન્માક્ષર મેળવવાનું પ્રયોજન એ જ છે. 27 થી વધારે પોઈન્ટ આવવા જોઈએ કે જન્માક્ષર મેળવવા તો ચાલો તો લગ્ન થાય. એટલે શું છે કે એ બતાવે છે કે ભાઈ આ પુરુષ અને સ્ત્રીના સ્વભાવમાં સુમેળ થશે, અને તો બંને એકબીજા સાથે બને તો બંને એકબીજા સાથેનો સુંદર સંબંધ બંધાય. બધી ઈચ્છાઓ એકદમ જુદા જુદા પ્રકારની હોય તો બધી બહુ મુશ્કેલ થઈ જાય. પેલા ના ગમે ને પેલું ગમે ને એક ના એટલે એક પગ આગળ જાય ને પાછળ જાય, એવું ચાલે. પછી બળદ જો બે જોડેલા હોય ગાળાને તો એક બંને બળદો એક સાથે ચાલે તો બરોબર છે, નહીતર પછી એક આમ જાય પેલું પેલી વાર જાય તો ગાળો બિચારો ઉથલી પડે. એવી રીતે એટલે આમ એ જ પોતાના વર્ણની કન્યા સાથે, એટલે વર્ણમાં શું છે કે એક જ પ્રકારના રિવાજો હોય, એક પ્રકારના સંસ્કાર હોય. બ્રાહ્મણ હોય તો બ્રાહ્મણને એ પ્રકારના રિવાજો હોય, સંસ્કાર હોય. એટલે એ પ્રકારે એટલું જ નહીં, પરંતુ એટલા માટે પેલો ગોળ પણ જોતા હોય છે, 6 ગામની ને 22 ગામનું, ફલાણા ગામનું, પેલા ગામના. એટલા માટે કારણ કે એ ગામની અંદર પણ એટલે દરેક જે ગોળ કે દરેક વર્તુળ હોય એ વર્તુળના પોતાના પણ પાછા આચરણ હોય છે. સમજેથી દરેકના કુલનું આચરણ હોય, પરંપરાગત આચરણ થતા હોય, વ્રતનું પાલન થતું હોય. એટલે એ બધું જયારે મળતું આવતું હોય ત્યારે પેલી કન્યા જાય કે બીજા ઘરમાં જાય. હવે જૈન કન્યા પેલામાં ગઈ, પેલામાં સ્વામિનારાયણમાં તો શું થાય છે કે પેલી બિચારી અત્યારે આટલા અમે તો શિવજીને ભરતા હતા, અહીંયા અમે તો આમ છે ને ત્યાં પેલું, એટલે બધું પહેલા અહીં સાસુ કે હવે સ્વામિનારાયણમાં જાય, અહીંયા જાય. ટૂંકમાં જે પ્રકારનું પાલન નહીં થતું હોય એવું પેલી પાસે કરાવડાવે. એટલે ઘણી બધી મુશ્કેલી થઈ જાય. હવે એકચ્યુઅલી પ્રેક્ટિકલી બનતું હોય છે. જે બહુ એવા ધર્મના કે એવા સંસ્કાર ન હોય તો વાંધો નથી આવતો. એ પ્રકારના સંસ્કારો ઉછેરા હોય, અમુક પ્રકારની પૂજા પદ્ધતિ હોય, અમુક બધા દેવતાઓ હોય, અમુક પ્રકારનો ઉપવાસ હોય, વાર તહેવાર હોય. હવે બધા સંપ્રદાયમાં બધી વસ્તુ જુદી જુદી હોય. સ્વામિનારાયણ લોકોની ઉપવાસ બધી જુદી પદ્ધતિ હોય ને, પછી પુષ્ટિમાં જુદી હોય ને, પછી જૈન લોકોની જુદી હોય ને, દરેકનું જુદું. શિવ લોકોની જુદી હોય.
એટલે એક સરખી પદ્ધતિ હોય એટલા માટે કુળનો આચાર હોય, વર્ણનો આચાર હોય, આ બધા આચારો જો સમાનતા હોય તો આ વ્યક્તિ બીજા ઘરમાં ગોઠવાઈ શકે. આ રીતે એ વ્યક્તિ આજે પુત્ર વધુ આવે એનો એ કુટુંબ સાથે એક સુમેળ પણ હોય અને તેથી ઘરના બીજા સભ્યોને પણ એનો સમાવેશ કરવાનો, સ્વીકાર કરવાનો કોઈ મુશ્કેલી ના રહે. અને બહુ ભણેલું ગણેલું કુટુંબ મળે તો એવી દીકરીઓ તો સારું, કારણ કે તો પછી ઘરમાં ગોઠવાય એટલે પછી એની મશ્કરી થાય. પેલો ભણ્યા વગર ના ભણેલી હોય તો તકલીફ થઈ જાય. પછી અંદર ઝઘડો થતો હોય પછી કે આટલું નથી આવતું, આમે નથી, તમારું ઘરમાં આવું છે ને અમારે કામ હતું, એવું પણ ચાલે પછી ટૂંકમાં અંદર બહુ ચાલતું હતું. બહાર કદાચ ખબર પડે કે ના પડે, પરંતુ એટલે આવું બધું ચાલતું હોય એને કારણે પછી બોલે એક સંબંધ બંધાવો છે ને બંધાય નહીં. એટલા માટે સદૃશીમ એટલે કે અમારું સદૃશીમ ભાર્યામ ઉદ્વહે, પોતાના કુળને, વર્ણને, સંસ્કારને, ઉછેરને, ભણતરને આ બધાને અનુરૂપ જે હોય એ પ્રકારની કન્યા સાથે વિવાહ કરવો જોઈએ. અજુગુપ્સિતામ, વળી પાછું એવું હોવું જોઈએ કે જે જુગુપ્સિતના નિંદની જેને ટૂંકમાં એવી કન્યા જેની કોઈ નિંદા ન થતી હોય, કે એવું કહેવાતું ના હોય એ પ્રકારની જુગુપ્સિતા. કુલતઃ લક્ષણસ્ય અનિંદિતા, કુળની અંદર પણ જે નિંદનીય ના હોય, અથવા તો ઘણા લોકોના ઘર પંકાયેલા હોય છે, બધા ઘણા લોકો કુળ આખો પંખાયેલો હોય છે એટલે લોકો જાણતા હોય છે કે ભાઈ આમાં ઘરમાં આવું હોય પેલું હોય, એટલે પંખાયેલા લોકો હોય તો દૂર રહો ટૂંકમાં. એટલે કે અજુગુપ્સિતા કુલતઃ લક્ષણતસ્ય, લોકોના લક્ષણથી પંકાઈ ગયેલા હોય. આમ ઘણા લોકો નાનપણથી એટલે એમને વર્તન પરથી આમ પડોશમાં ખબર હોય કે આ કેવું છે, તેથી આવી જાતનો જે એની હવે નિંદનીય એનું વર્તન ના હોય, જેનું કુળ કોઈ એવું ના હોય એવી જે કન્યા છે એની સાથે વિવાહ થવા જોઈએ. યવી યસીમ તો વયસા, બરાબર, વયમાં પોતાનાથી નાની હોવી જોઈએ. આમ 3 વર્ષનો ફેર તો હોવો જોઈએ. પતિ અને પત્નીના ઉંમરમાં 3 વર્ષનો ફેર હોવો જોઈએ. આમ તો ડૉક્ટર આપણે કહેતા હોય છે કે સ્ત્રીની મેચ્યોરિટી, પરિપક્વતા જલ્દી થતી હોય છે. એટલે કોઈ પણ ઉંમરે પુરુષ કરતાં 3 વર્ષ મોટી હોય છે. એની 22ની હોય તો 25 વર્ષના પુરુષ જેટલી એની પરિપક્વતા હોય. એટલા માટે આ 3 વર્ષનો ઉંમરનો ભેદ રાખવામાં આવે છે, તો જ્યારે બંને સરખા થાય. અથવા તો બધું એવું હશે કે ભાઈ જ્યારે નાની હોય એટલે થોડીક પતિના કંટ્રોલમાં નિયમનમાં પડે એવું બની શકાય. એટલે ગમે એટલે કેવું છે જવી અસીમ તો વયસા, ઉંમરમાં નાની હોવી જોઈએ, સમાન પણ મોટી તો નહીં છે. પરંતુ ક્યારેક બની જાય તો લોકો છેક સુધી વાત કરે. તમને ખબર છે ગાંધીજી આજે કસ્તુરબા ખબર છે તમને? ગાંધી 6 મહિના મોટા હતા, છેક સુધી વાત ચાલે. પછી એમનો કંટ્રોલ કરો અઘરો થઈ જાય. ગાંધીજી માટે અઘરો થઈ જાય. બહુ વર્ષો થયા ત્યાર પછી એમનો સમય બરાબર ઉત્પન્ન થયો. એટલે યવી સિંધુ વયસા તામ, આ પ્રકારે હવે એટલે આને ધર્મપત્ની કહેવાય. એ જમાનામાં કદાચ 1થી વધારે પત્ની હોવાની શક્યતા હશે એવું લાગે છે. તો પહેલી જે પત્ની હોય તો આ પ્રકારની હોવી જોઈએ, પોતાના વર્ણની હોવી જોઈએ. યામ અન્યામ કામ તો ઉદ્વહે, આ સિવાયની બીજી કન્યા સાથે લગ્ન કરવું હોય કામના કારણે, કોઈ મોહી પડ્યો ગમે થયું હોય તેથી અને બીજી કન્યા સાથે લગ્ન કરવું હોય તો થઈ શકે એવું લાગે જ ખરું. તો તામ આપી સવર્ણામ, એ પણ પોતાના વર્ણની કન્યા હોય ઈચ્છનીય છે. પ્રથમ વિરુડાયા સવર્ણાયા અનંતરમેવ, અથવા તો નહીં સવર્ણનામ અનુ, એટલે પહેલા જે વિવાહ થયો એ સવર્ણ જે છે જે કન્યા એની સાથે, ત્યાર પછી સવર્ણ અનુક્રમ પ્રમાણે વિવાહ કરવો જોઈએ. એનો અનુક્રમ કહેવામાં આવે છે કે બીજી કન્યા હોય પોતાના વર્ણ ના હોય તો પણ કે સામે પોતાના વર્ણની કામ તો પરણી ચૂક્યો, છતાં પણ કોઈ એનામાં એવી કામના છે તો બીજી કન્યા પર મોહી પડે ધારો કે, તો બીજી કન્યા પોતાના અનુક્રમ પોતાની નીચેના વર્ણની હોય
એટલે બ્રાહ્મણ જે છે ક્ષત્રિય કે વૈશ્ય કન્યાને પરણી શકે, ક્ષત્રિય વૈશ્ય કન્યાને પરણી શકે, એવી જાતની છૂટ મૂકવામાં આવે છે. ચાલો, એટલે આવી રીતે આ વિવાહનો નિયમ કહેવામાં આવ્યો. અને હવે વર્ણના ધર્મો કહે છે વિવાહનો નિયમ. ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ થાય ત્યારે કયા પ્રકારના નિયમનું પાલન કરવું, કન્યા સાથે વિવાહ કરે ત્યારે. હવે ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ કર્યો તો હવે એ વર્ણ જે છે પોતાના વર્ણ કયા ધર્મ જે કહે છે કે ગૃહસ્થ તો ખરો, બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય આ દરેકના વર્ણના નિયમો થોડા જુદા હોય છે એ વાત કરે છે. ઇજ્જાધ્યયનદાનાનિ સર્વેષાં ચ દ્વિજન્મનાં, ઇજ્જાધ્યયનદાનાનિ સર્વેષાં ચ દ્વિજન્મનાં, પ્રતિગ્રહોધ્યાપનં ચ બ્રાહ્મણશ્ચૈવ યાજનં, પ્રતિગ્રહોધ્યાપનં ચ બ્રાહ્મણશ્ચૈવ યાજનં. ઇજ્જા અધ્યયન દાનાની ચ સર્વેષાં દ્વિજન્મનાં, બધા દ્વિજો જે છે એ બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય આ ત્રણને દ્વિજ કહેવામાં આવ્યા. એ બધા માટે ઇજ્જા અધ્યયન દાન. ઇજ્જા એટલે યજ્ઞ આગારી, અધ્યયન વેદ અધ્યયન અને દાન આ તો ત્રણના અધિકાર છે. ટૂંકમાં આ ત્રણેય વર્ણના ગૃહસ્થોએ આ કરવું જોઈએ. આ ગૃહસ્થોનો ધર્મ છે. ઇજ્જા એટલે યજ્ઞ આગાદી હોય, અધ્યયન વેદનું અધ્યયન હોય અને દાન એ ત્રણ હોય. યજ્ઞ, દાન અને તપશ્ચર્યા. ભગવાને કહ્યું પાવનાની મનીષામ ન ત્યાજ્યમ કાર્યમેવ તત. આ યજ્ઞ, દાન, તપશ્ચર્યા ભગવાન કહે છે કે એ તો ન જ છોડવું જોઈએ. એટલે ત્રણેય વર્ણમાં યજ્ઞ આગાદી તો છે, દાન પણ છે, તપશ્ચર્યાનું પણ કહે છે પોતાના વ્યક્તિગત જીવનમાં તપશ્ચર્યા. તો બ્રાહ્મણને થોડી છૂટ આપવામાં આવી. પ્રતિગ્રહોધ્યાપનમ ચ બ્રાહ્મણશ્ચૈવ યાજનમ. આ બ્રાહ્મણ વડે પ્રતિગ્રહ એટલે કે દાન લેવું, અધ્યાપન એટલે કે શીખવાડવું, અધ્યયન કરાવવું, અને યાજનમ એટલે કે યજ્ઞ કરાવવો. યજ્ઞ કરવું, અધ્યયન કરવું એ અને દાન કરવું આ તો ત્રણેય વર્ણ માટે છે. પણ દાન લેવું, અધ્યયન કરાવવું એટલે અધ્યયન કરે અધ્યાપન એને કહેવાય. અને યાજનમ એટલે કે યજ્ઞ કરાવવો એ માત્ર બ્રાહ્મણના જ, એ બ્રાહ્મણ એનો અધિકાર છે, બીજા કોઈનો અધિકાર નથી. આ બધું લગભગ શ્રુતિ ગ્રંથોમાં જે કહેવામાં આવ્યું છે એ અનુસાર ભગવાન અહીંયા કહી રહ્યા છે. તત્રાપી મુખ્યામ મુખ્યતમામ છે અન્યામ વૃત્તિમાહ. ચાલો બ્રાહ્મણની વાત કરે છે હવે પહેલા કે બ્રાહ્મણ માટે ત્રણ વસ્તુ કહેવામાં આવે, 6 વસ્તુ કહેવામાં આવે. એક તો અધ્યયનમ, યજનમ અને દાનમ આ તો ખરું છે. સાથે સાથે અધ્યાપનમ, યાજનમ, પ્રતિગ્રહમ આ 6 વસ્તુ બ્રાહ્મણ માટે કહેવામાં આવે. તત્રાપી મુખ્યામ મુખ્યતમામ છે અન્યામ વૃત્તિમાહ. આ બધામાં છતાં મુખ્ય વૃત્તિ કેવી હોય એ પણ ભગવાન કહે છે પછીના શ્લોકમાં કહે છે. પ્રતિગ્રહમ મન્યમાનસ્તપસ્તેજો યશોનુદમ, અન્યાભ્યામેવ જીવેત શિલૈર્વાદોષદૃક્તયોઃ. આ પ્રતિગ્રહ દાન લેવું કે મોટી સારી વસ્તુ નથી. દાન લેવાથી તપ, તેજ, યશ, અનુદમ. તો આ દાન પ્રતિગ્રહ શું છે? નુદમ, વિઘાતકમ, તપશ્ચર્યા હોય, પોતાનું બ્રહ્મ વર્ચસ્વ હોય, પોતાનું યશ હોય, આ બધાનું વિઘાતક છે, આ બધાને નાશ કરનારું છે આ દાન લેવું. કશીક વસ્તુ બીજા પર લઈએ એટલે એના દોષ સાથે જ આપણી પાસે આવે. ક્યાંક આપણે પહેલા બ્રાહ્મણ પંચભાગ લેવા માટે આવે ઘરે. પંચભાગ, પંચ એટલે 5 વસ્તુ આપવાની હોય જેનાથી એમનું પેલું રેશન એટલે લોકો રસોઈ કરી શકે.
मतलब घऊं હોય, લોટ હોય, ચોખા હોય, દાળ હોય, પછી કંઈક મસાલો, ગોળ એટલે કંઈક મસાલો એવું ક્યાં સીધું પંચભાગ અને પંચભાગ. આ બ્રાહ્મણને સ્વીકાર કરો, લઈ શકે, દાન લઈ શકે, પરંતુ તપસ તેજો યશોનુદમ, તપશ્ચર્યા છે, પોતાનું તેજ છે, પોતાનું યશ છે, એનો નાશ કરનારું છે. એટલે એવું બ્રાહ્મણ માનતો હોય કે આ વસ્તુ તો ભાઈ બરોબર નથી, દાન લેવું બરોબર નથી. અન્યાભ્યામ એવ જીવેત. તો બીજું યાજન અધ્યાપન, એટલે બ્રાહ્મણની જીવિકા વડે 3 વસ્તુ કહેવામાં આવે. ભણાવવું એટલે અધ્યાપન કરવું, વેદનું પઠન કરાવવું, પછી યજ્ઞ કરાવવા અને દાન લેવું. આ 3 એટલે એની આજીવિકા માટે 3 વસ્તુની છૂટ બ્રાહ્મણને આપવામાં આવે. બીજા કોઈના છૂટ નથી, બ્રાહ્મણના છૂટ આપવામાં આવે. પણ એમાં આ દાન લેવાને કારણે આ તપશ્ચર્યા છે, તેજ છે, યશ છે, એ બસ દાનો દ્વારા હાનિ થતી હોય અને બ્રાહ્મણ લાગે મને સ્વીકાર્ય નથી તો એને દાન લેવાનું છોડી દેવું જોઈએ. અન્યાભ્યામ એવ જીવે તો બાકી એટલે યજ્ઞ કરાવે અને ભણાવે. આ 2 વસ્તુ દ્વારા એને પોતાની જીવિકા ચલાવવી જોઈએ. એ તયો દોષદ્રુક. આમ કોઈને ઘરે જવું ને યજ્ઞ આગળ કરાવવા, પૂજા વગેરે કરવી, અથવા તો કોઈને ઘરે જવું, ટ્યુશન કરવું, ભણાવવું વગેરે વગેરે, કાર્પણ્યાદિ દોષદ્રુક ભવેદ. એમાં પણ કાર્પણ્ય એટલે પરાવલંબ, પરાધીનતા તો ખરી છે, પરાધીનતા છે, દીનતા છે. કોઈ કહેવાય દક્ષિણા આપે અને બધું ટૂંકમાં એમાં પણ લોકો જાત જાતનું કરતા હોય. બીજા બ્રાહ્મણો ઘણો લાભ લેતા હોય. આપણે તો બ્રાહ્મણ કેવાય દક્ષિણા કેવી પડાવે છે આપણી પાસે, એવું જ આપણે માનીએ. આપણે બ્રાહ્મણ પાસે તરફનો આપણો અભિગમ કેવો હોય, આ દક્ષિણા જ પડાવે છે સામે વગેરે. એટલે ઘણા લોકો તો બધા બહુ બધું કામ કરે, થોડી દક્ષિણા આપીને ભગાડી દીધું પાસે, એ બધું કરનાર હોય છે. એટલે કોઈક રીતે તમારે લેવાનું તો આવે છે. તમે એમને ભણાવતો હોય તોય પણ ટ્યુશન ફી લેવાની આવે, અથવા પાઠશાળા હોય તો પણ કંઈ છેવટે તમે એ લોકો શું ગુરુદક્ષિણા એના પર આધારિત હોય. એટલે કોઈક રીતે લેવાનું તો આવે બ્રાહ્મણના પક્ષે. સીધે શું દાન ન લેતો, પોતે જે યજ્ઞ આગળ કરાવે એને માટે દક્ષિણા લે, કે પોતે જે પઠન કરાવે એને માટે દક્ષિણા લે કે ગુરુદક્ષિણા. પણ એ દરેકમાં પરાધીનતા તો ખરી, થોડી દીનતા ખરી. આ પ્રકારનો દોષદ્રુક, કાર્પણ્યાદિ દોષદ્રુક, પોતે દીન છે એ પ્રકારની વૃત્તિ પોતાને થાય એવો દોષ પણ જણાતો હોય, એ પણ ન કરવું હોય તો શિલૈર્વા જીવેત. શિલૈ અને લાગે છે ઉચ્ચ વૃત્તિ, તો બ્રાહ્મણ આ વૃત્તિ કહેવામાં આવે. સ્વામિત્યક્તૈ ક્ષેત્રપતિતૈ ગણેશૈવ જીવેત. ક્યાં તો ખેતરની અંદર પાક લણ્યા પછી જે કંઈ ત્યાં આગળ દાણા રહી ગયા હોય એ ભેગા કરીને ખાવું, એમાંથી પોતાનું ગુજરાન ચલાવવું. અથવા તો જ્યાં બજારની અંદર બધું ધાન્યનો વિક્રય થતો હોય એમાં પણ આ પ્લેની અંદર જે કંઈ પડી ગયા દાણા એ વીણવા. એ પ્રકારે ઊંચ વૃત્તિ એટલે કે વીણવું. આમ ધનના ધાન્યના કણ વીણીને એમાંથી જે મળે એમાંથી પોતાનું પેટ ભરવું, એમાંથી ગુજરાન ચલાવવું. ક્યાંય કોઈ એટલે ત્યાં કોઈ દીનતા કે હીનતા નથી. એટલે એ કોઈના પર આધારિત નથી, કોઈને દયા પર આધારિત નથી. આ તો જે પડેલું જ છે એ જ લે છે અને એના પરનો અધિકાર ખરો. એટલે અને જે પડેલું છે કોઈને માલિકીનું નથી, એટલે એને કોઈને રોકી શકે પણ નહીં. આ રીતે જો એને આ યાજનમ, પાઠનમ, પ્રતિગ્રહ એમાં લાગતું હોય કે ભાઈ પોતાના યશ તેજ વગેરેનો આમાં હાનિ થાય છે, અથવા તો પોતે ખરેખર એમાં દીનતા કે કૃપાતા, પરાધીનતા છે, તો બધું છોડીને આ પ્રકારે બ્રાહ્મણે પોતાની જીવિકા કરવી. બ્રાહ્મણ માટે જ છે, બીજા કોઈ માટે નહીં. એટલે આપણા એક મહાઋષિનો કણાદ ઋષિ એમને મને ખ્યાલ, એટલે કણ મસ્તી માત્ર કણ ખાઈને જીવતા હશે, ઊંચ વૃત્તિથી મને એક કણાદ કહેવાય.
એવં છે વૃત્તિકાર્ષમ બ્રાહ્મણેન સોઢવ્યમ. એટલે કેટલું બધું. આ તો આવી રીતે જીવિકા એટલે બિચારા ભૂખ્યા જ લગભગ રહેવું પડે. કેટલું મળે તમને? હવે દાણા વીણીને તમે કેટલું મળે? બસ પછી બ્રાહ્મણેન સોઢવ્યમ. આ બ્રાહ્મણનો દેહ જેના માટે છે આ પ્રકારે વિપત્તિ કે સહન કરવા માટે જ છે. એમને માનો પોતાના દેહ એમના માનો કેવળ ભૂખ્યા રહેવું પડે છે, પૂરતું ખાવા મળતું નથી વગેરે. આ જ બ્રાહ્મણનો અને માટે જ બ્રાહ્મણનો દેહ છે. તો પછીના શ્લોકમાં કહે છે બ્રાહ્મણસ્ય દેહોયમ ક્ષુદ્રકામાય નેષ્યતે કૃચ્છ્રાય તપસે ચેહ પ્રેત્યાનંત સુખાય ચ. શિરોંશ વૃત્તે ક્લેશ રૂપત્વા. આ તો ક્લેશમય જીવન થઈ ગયું. આવા દાણા વીણીને ખાવ તો બહુ ક્લેશ. આવું જીવન ને કેમ આવું ઉત્તમ કહે છે? એટલે કહે છે ભાઈ બ્રાહ્મણસ્ય દેહો એમ શુદ્ધ કામાય ન ઈશ્વરે. આ બ્રાહ્મણ દેહ છે ને એક શુદ્ધ તુચ્છ કામનાઓ પૂરી કરવા માટે નથી. તુચ્છ વિષય ભોગાય ન ઈશ્વરે. આ બધા તુચ્છ એટલે ટૂંકમાં ઇન્દ્રિયના વિષયો બધા છે જે તુચ્છ વસ્તુઓ છે એના ભોગ માટે આ બ્રાહ્મણ દેહ ખરીદી કાઢવા માટે નથી. બ્રાહ્મણ એની માટે નથી તો ભાઈ શેના માટે? દેખે છે કૃચ્છ્રાય તપસે છે. અહીંયા કહેવાય એ એટલે જીવત દશાયામ જ્યાંથી બ્રાહ્મણ જીવે ત્યાં કૃચ્છ્રાય વૃત્તિ સંકોચાદિ કષ્ટાય તપસે. આવી જ રીતે ટૂંકમાં વૃત્તિનો સંકોચ હોવાને કારણે જે બધું કષ્ટ પડે એ કષ્ટ સહન કરવા માટે જ બ્રાહ્મણનો દેહ છે. એની માટે દેહ બ્રાહ્મણ દેહ. કષ્ટાય કુશેયમાદિ આ ક્લેશાય. બ્રાહ્મણ બીજા શું કરવું પડે? એને વનમાં જવું પડે, યજ્ઞ યાગાદિ કરવા, યજ્ઞ વગેરે કરવા હોય તો ત્યાં જઈને લાકડા વીણી લાવવા પડે. કારણ કે એટલે જે યજ્ઞ માટેનું બળતણ જોઈએ ને એટલું લઈ જવું પડે ને. કુશ વગેરે લઈ જવું પડે. આ બધામાં કષ્ટ પડે એ પણ એને સહન કરવા. તપસે મન ઇન્દ્રિયાદિ નિગ્રહાય. તદુપરાંત મનને ઇન્દ્રિય નિગ્રહ કરવો. મનસેન્દ્રિયાણામ છે ઐકાગ્રમ પરમમ તપસે. કૃચ્છાય તપસે. કષ્ટ માટે અને તપશ્ચર્યા માટે બ્રાહ્મણનો દેહ છે. તપસ્યા એક અર્થ કર્યો મન અને ઇન્દ્રિય નિગ્રહ કરવો તે. અથવા તપનો બીજો અર્થ પણ કરે છે તત્વ આલોચના. એટલે કે શાસ્ત્રનું અધ્યયન કરવું, તત્વનું આલોચન કરવું. એટલે બ્રાહ્મણ દેહ તપશ્ચર્યા માટે છે, કષ્ટ સહન કરવા માટે છે. કષ્ટ સહન કરવું પણ એ પણ છે ને માટે જેથી કોઈ પરાધીનતા હોય, દીનતા ના હોય જીવનની અંદર. દીનતા ના હોય, પરાધીનતા ના હોય, કૃપણતા ના હોય, આત્મગૌરવથી રહેવાનું. અને એવી આવું દાન લેવામાં આવું કરવામાં આત્મગૌરવ ન જળવાતો તો કઈ વાંધો નહીં. બસ જે કામ મળી રહેશે એનાથી મારી જીવિકા હું ચલાવીશ. એને મળે જ મારો દેહ છે. એટલે એ પ્રકારનો એકવાર સ્વીકાર જીવનમાં હોય તો મુશ્કેલ નથી પડતી. પેલા નથી થતું મને કેમ થાય છે, પેલાની જેમ હું કેમ ના જીવું, એ પ્રકારની વસ્તુ બ્રાહ્મણના જીવનમાં નથી. ક્ષત્રિય વૈશ્ય વગેરે લોકો જીવતા હોય ભલે એ લોકો એમની રીતે જીવે. બ્રાહ્મણો દેહ તો કોઈ વિશેષ વસ્તુ માટે છે. અંતેથી મારે એમનો વાદ કરવાનો નથી. કોઈનો વાદ ના કરે, કોઈ એક બેનો વાદ નથી કરવો જોઈએ. પણ ટૂંકમાં આ બ્રાહ્મણે ક્ષત્રિય તો રાજા હોય, એની બધા રાજાને વૈશ્ય તો સમૃદ્ધ હોય. એટલે બ્રાહ્મણમાં કશું બિચારાને સત્તા પણ ના હોય અને સમૃદ્ધિ ના હોય, દરિદ્ર ના હોય. મેં કહ્યું ને આગળ એકવાર આપણે પૂજ્ય સ્વામી ઘણા વર્ષો પહેલા આવેલા, કોઈકને ત્યાં ભિક્ષામાં લઈ ગયા. સ્વામીજી આ તો અહીંયા તો બ્રાહ્મણ છે, દરિદ્ર છે. એટલે મેં પહેલી ચેતવ્યા કે અહીંયા આગળ આપણે બહુ એવી ના કે બ્રાહ્મણ દરિદ્ર જ લાગે છે. બ્રાહ્મણ એટલે જ દરિદ્ર એવું સ્વીકારવામાં આવેલું જ છે. તેથી તુચ્છાય તપસે એ જીવત દશાયા. આ જ્યાં જીવન જીવિત છે ત્યાં સુધી આ જન્મમાં આ બધું કરવાનું. પ્રેત્ય અનંત સુખાય છે. અને પ્રેત્ય મૃત્યુ પછી અનંત સુખ પ્રાપ્ત થાય.
જેમ મોક્ષ સુખમ તદર્થમ ચ યોગ્યો ભવતી. આનંદ સુખ પ્રાપ્ત થાય કે મોક્ષ પ્રાપ્ત થાય, અને એટલા માટે પરલોકની પ્રાપ્તિ થાય. આ જન્મ પછી આનંદ સુખ પ્રાપ્ત થાય માટે આ જન્મમાં આ પ્રકારની તપશ્ચર્યાનું જીવન જીવવું. તપશ્ચર્યા એટલે યોગ્ય રીતે તપશ્ચર્યા. કષ્ટ સહન કરો, યોગ્ય રીતે કષ્ટ સહન કરો. માદા પડ્યા ભૂખ્યારો પડે એ કષ્ટ બરોબર નથી. ઉપવાસ કરવાનો ભૂખ્યારો તો એ કષ્ટ સહન કર્યું તો પુણ્ય કરાવવા. ના તો નસીબમાં છે આપણા તો ભૂખ્યા રહેવું જ પડશે. તો એકાદશી કરીને ભૂખ્યા રહેવું સારું કે એ તો ઉપવાસ કરીને. નહીતર માદા પડો ને ટાઈફોઇડ થયો અને 15 મહિનો ખવાય એને ભૂખ્યા રહેવું પડે, એ તો પાપનું પરિણામ છે. એ પ્રકારના ભૂખ્યા રહેવાથી કોઈ પુણ્યનો સંચય ના થાય. એટલે બ્રાહ્મણ તો એટલે જાણી હોય પોતાના મનને ઇન્દ્રિયો પણ સંયમ રાખે છે. એને ભોગ વૃત્તિમાં પોતાના મન ઇન્દ્રિયો ન જવા દે કે ક્ષુદ્ર ભોગ મળે મારું જીવન નથી. આ રીતે બ્રાહ્મણ માટે બહુ ઊંચી આવી જાતની એક અપેક્ષા છે, એ ઊંચા પ્રકારની અપેક્ષા છે કે બ્રાહ્મણ જયારે જીવતો હોય ત્યારે એને કષ્ટ તપશ્ચર્યા માટે અને મૃત્યુ પછી મોક્ષ માટે એનું જીવન છે. પછીના શ્લોકમાં કહે છે શીલોંચ વૃત્ત્યા પરિતુષ્ટ ચિત્તઃ ધર્મં મહાન્તં વિરજં જુષાણઃ મય્યર્પિતાત્મા ગૃહ એવ તિષ્ઠન્ન નાતિ પ્રસક્ત સમુપૈતિ શાંતિમ. શીલોંચ વૃત્ત્યા પરિતુષ્ટ ચિત્તઃ. મદભક્ત છે ગૃહ ત્યાગો ના આવશ્યક હે. જો ભાઈ મારો ભક્ત છે એને ઘરનો ત્યાગ કરવાની જરૂર નથી. શાંતિ પ્રાપ્ત કરવાની એને વનમાં કશે જવાની જરૂર નથી. મારો ભક્ત તો ઘરમાં રહીને પણ શાંતિ પ્રાપ્ત કરી શકે છે. એ કહે છે કે શીલોંચ વૃત્ત્યા ઉંચ વૃત્તિ નામ. ઉંચ વૃત્તિ કોને કહેવાય તો એની વ્યાખ્યા કરવામાં આવે વિપણ્યાદિ પતિત કણોપાદાનમ. એ કહીએ આપણે વિપણ્ય એટલે કે જ્યાં બજાર હોય આ ધાન્ય વગેરે તેમાં જે કણ પડી ગયા હોય એ સ્પીડમાં અથવા ખેતરમાં જે કણ પડ્યા હોય તામ કણાશાદી કણિશાદી અર્જન ઉપર શીલવૃત્ત્યા. બસ એટલું જે મેં મેળવી ને એમાં પોતાનું ગુજરાન ચલાવવું અને ઉંચ વૃત્તિ કહેવામાં આવે. શીલોંચ વૃત્ત્યા પરિતુષ્ટ ચિત્ત. બસ આ પ્રકારની પરિતુષ્ટ ચિત્ત. આથી જેના ચિત્તમાં સંતોષ છે. અગત્યની વસ્તુ સંતોષ વસ્તુ એવી છે ને કે સંતોષ તો આપણા મૂલ્ય પર જ આધારિત છે. માણસ અસંતોષ કેમ હોય છે? સામાન્ય રીતે બીજા સાથે પોતાની તુલના કરવાને કારણે અસંતોષ હોય છે. અસંતોષનું કારણ એવું હોય છે કે બીજા તુલના કર્યા કરે બીજા સાથે પોતાને. બાકી મારે બીજા થવા જેવો માણસ હંમેશા બીજા જેવો થવા માંગે છે. પોતે છે એનો સ્વીકાર ન કરતા બીજો છે એના જેવો મારે થવું છે. આમ બીજાનો વાદ કરે, સતત તુલના કરે, એની સ્પર્ધા કરે અને એ રીતે પોતે જે છે ને તે સંતોષ માને. બાકી ભગવાને જે આપ્યું છે એનાથી સંતોષ માનવામાં આપણે કોઈ રોકતું નથી. મારે શા માટે બીજા જેવા થવું જોઈએ? શા માટે ધન હોય, સંપત્તિ હોય, સત્તા, પ્રતિષ્ઠા, ઐશ્વર્ય, કીર્તિ આવું હોય તો જ માણસ સુખી હોય કે શાંત હોય? એ પ્રકારનો એક ભ્રમ જ છે ને માણસને કે જે ધનવાન છે એ જ સુખી હોય કે એ જ સુખી હોય, કે જે ઐશ્વર્યવાળો છે, સત્તાવાન છે, બધા સુખી હોય. કોઈ નિયમ તો છે ને. એટલે ધનવાન સુખી ના હોય પણ નિયમ નથી. એટલે ધનવાન સુખી પણ હોય, ધનવાન દુઃખી પણ હોય, ગરીબ સુખી હોય, ગરીબ દુઃખી હોય. ટૂંકમાં સુખ દુઃખ એને બહારની પરિસ્થિતિ બહુ સંબંધ છે નહીં. વાસ્તવમાં આંતરિક પરિસ્થિતિ પોતાનો સ્વીકાર. માણસના મનમાં શાંતિ ક્યારે હોય? જ્યારે પોતાનો સ્વીકાર હોય ત્યારે. પોતાનો સ્વીકાર, પોતાની મર્યાદાઓનો સ્વીકાર, પરિસ્થિતિનો સ્વીકાર.
બસ બરોબર છે, જે ભગવાન આપેલું છે બરોબર છે. કારણ કે છેવટે તો સુખ તો અંતરાત્મામાંથી મળવાનું હોય છે, સુખ ક્યાંય બહારથી આવતું નથી આવતું. અને સુખ તો આપણું સ્વરૂપ જ છે, પણ આપણે જે સુખનો આવિર્ભાવ થવામાં અવરોધરૂપ થઈએ છીએ. આપણે જ્યારે જાત જાતની ઈચ્છાઓ કરીએ, અભિલાષાઓ કરીએ, મહત્વાકાંક્ષાઓ કરીએ, સ્પર્ધાઓ કરીએ, ત્યારે આપણા સુખને પ્રગટ થવામાં આપણે અવરોધરૂપ થઈએ. એટલે આપણને આપણો સ્વીકાર હોય કે ભગવાને મને જેવો બનાવ્યો છે, જ્યાં મૂક્યો છે, બધું યોગ્ય છે. જે શક્તિઓ આપી હોય, ઈચ્છા શક્તિ, ક્રિયા શક્તિ, જ્ઞાન શક્તિ, શરીરની શક્તિ, જે કંઈ આપી છે એ પર્યાપ્ત છે. એ શક્તિઓનો વિકાસ કરો તો જરૂર કરો તમે, ના નથી, પરંતુ ગમે તેટલો વિકાસ કરે તો આપણે મર્યાદિત રહેવાના જ છે. એવું ક્યારેય બનવાનું નથી કે આપણે સર્વથી શ્રેષ્ઠ કોઈ કશાકમાં એકમાં આપણે શ્રેષ્ઠ બીજામાં ના હોઈએ. હોવાને કારણે એવું ક્યારેય બનવાનું નથી કે આપણે સર્વશક્તિમાન હોઈએ કે સર્વજ્ઞ હોય, એવું બનવાનું નથી. અંતેથી જે આપણે છે એનો સ્વીકાર. ઈશ્વરે મને આ પ્રકારે સર્જ્યો છે, માટે હું બરોબર છું, અને આ દ્વારા મને જે પ્રાપ્ત થાય એ મારા પર્યાપ્ત. બધા પાસે હોવું જ જોઈએ. પેલા પાસે પેલી મોટર ગાડી મારી પાસે કેમ નહીં, પેલું આવું મકાન મારું કેમ નહીં, આવી જાતના વાત કરો તો મારે ક્યારે સમજ. કારણ કે તમે મોટું મકાન હો તો એથી મોટા મકાનવાળા પાસે હોવાનો જ છે, તો મોટી ગાડી તો એથી મોટી ગાડીવાળા હોવાનો જ છે. હોવાને કારણે ટૂંકમાં બીજા જેવા થવાથી આપણે સંતોષ મળવાનો ક્યારે સંતોષ મળી શકે નહીં. એટલે પરિતુષ્ટ ચિત્ત, પોતે જે છે એનાથી સંતોષ, પોતાનો સ્વીકાર, આત્મસ્વીકાર, બસ એ જ મહત્વની વસ્તુ છે. માણસ એટલું કરે તો ઘણી મુશ્કેલીઓ બધી ઓછી થઈ જાય. પોતાનો સ્વીકાર, પોતાના શરીરનો સ્વીકાર, એની મર્યાદાઓનો સ્વીકાર, મનનો સ્વીકાર, બુદ્ધિનો સ્વીકાર, જીવનમાં પોતાની સિદ્ધિઓનો સ્વીકાર, બરાબર છે. એટલે હું નથી કહેતો ખોટો સંતોષ માનવો, પણ આ છે એ પર્યાપ્ત છે. આ રીતે પોતાના સ્વીકારથી પરિતુષ્ટ ચિત્ત, એટલે શીલોન છે વૃત્તિ. હું આ પ્રકારે કર્ણ ભેગા કરીને મારું ગુજરાન ચલાવું છું, માટે હું કે બે ઉતરતો એવું માનવાની જરૂર નથી. એટલે પોતાને બીજા કરતા ચડિયાવ તો માનવાની જરૂર નથી, તેમ પોતાને બીજા કરતા ઉતરતા માનવાની જરૂર નથી. ભગવાન એમને આપ્યું છે, ભગવાન એમનું ભલું કરે. બધાએ કોઈને ધન સંપત્તિ આપ્યા હોય, બધાએ વિદ્વત્તા આપી હોય, જે આપે બરાબર છે, એનો આનંદ લો. જેમની પાસે જે છે એને તમે આશીર્વાદ આપો, એનો તમે આનંદ લો. પણ મારી પાસે તો જ સુખે આ બધી વસ્તુ જ છે, કોઈ જરૂર નથી. આખી જિંદગી માણસ કે તો મરી જ જાય છે, મરી જશે કોઈ દાડો પણ એવું થવાનું નથી કે મારી પાસે પર્યાપ્ત છે. એનો નથી નહીં કે આપણે કામ ના કરીએ, એનો નથી કે આપણે બેસી રહીએ. આ શું ધર્મ? એ તો ધર્મ તો આવે, દરેક જણે પોતાનું કર્તવ્ય કર્મ તો કરવાનું જ છે એમાં. એટલે આમાં કર્મણ્ય અધિકાર હશે, કર્મ કરવા મળો અધિકાર છે, આપણે જવાબદારી છે. અસંતોષ તો કર્મ ફળનો હોય છે. અસંતોષ કેવું શું જન્મ આવે? મને કર્મના પરિણામે આ ના મળ્યું, બસ. અંતેથી એનો પરિતુષ્ટ ચિત્ત થાય. શીલોન છે વૃત્યા, આમ કણ ભેગા કરીને ખાવા છતાં પણ જે પરિતુષ્ટ ચિત્ત છે. ધર્મ મહાંતમ વિરજમ જુષાણ, વિરજમ ધર્મમ જુષાણ સેવમાન મહાંતમ વિરજમ. રજ જે ધર્મ છે કેવો છે? રજોગુણ વગરનો, એટલે નિષ્કામ. જ્યાં રજોગુણ છે ત્યાં આગળ કામના હોવાની. વિરજમ એટલે કે રજોગુણ વગરનો, કામના વગરનો, એટલે કે નિષ્કામ ધર્મ. મહાન ધર્મ કેવો? આતિથ્યાદ લક્ષણ. આટલું હોય તો અતિથિ આવે તો એટલું આપે. રમતી દેવી પાસે આટલું જ પાણી હોય તો અતિથિ આવે તો એમાંથી એટલું આપે. ટૂંકમાં પોતે ગૃહસ્થ હોય તો ગૃહસ્થના ધર્મનું પાલન. અતિથિ સત્કાર કરવો એ પણ ધર્મ છે તો કરે, જે થાય. આમાં આપણે શું આપીએ છીએ કરતા આપણે કઈ ભાવનાથી બહુ મહત્વનું બની જાય છે. એટલે મહાનતમ ધર્મમ દુષાણ. આ પ્રકારે મહાન તો ધર્મને કેવું મહાન બનાવે છે? નિષ્કામતા ધર્મને મહાન બનાવે છે. વિરજમ નિષ્કામમ મહાનતમ આતિથ્યાદિ લક્ષણ ધર્મમ જુષાણ સેવમાન. જુષમાણ જોઈએ પણ જુષાણ લખ્યું છે અહીંયા આગળ. ટૂંકમાં જે આ પ્રકારે આતિથ્ય દો, જે ધર્મ છે નિષ્કામ છે, એનું સેવન કરે છે.
પછી મયि અર્પિતાત્મા ત્રીજી વસ્તુ કહે. પહેલા પરિતુષ્ટ ચિત્ત, બીજું પોતાના ધર્મનું સારી નિષ્કામ પાલન કરે છે, અને ત્રીજું મયि અર્પિતાત્મા નિરંતરમ મત ચિંતન પર. જેનો આત્મા અંતઃકરણ મારામાં સમર્પિત છે, અર્થાત જે સતત મારું ચિંતન કરનાર છે, જે ભગવત ભક્ત મન મના ભવા મત ભક્ત, તારું ચિત્ત મને સમર્પિત કર, તું મારો ભક્ત બન. અમને ભગવાનનો ભક્ત છે એવું છે ને. મનમાં આપણે તુષ્ટિ હોય તો જ ભગવાનના ભજન માટેની નિરાશ મળે, બાકી કોઈ મળે જ નહીં. સમય મળે એટલે નિરાશ છે એવું નહીં સમજે. સમય બહુ હોય તો નિરાશ ના હોય, સતત થયા કરે સમય હોય તો. પરિતુષ્ટ ચિત્ત, મનમાં શાંતિ હોય ત્યારે પછી ભગવાનના ભજન માટે નિરાશ આપણે પડે. મયि અર્પિતાત્મા ગૃહિણી એવો તિષ્ઠન, ઘરની અંદર જ રહીને તો ઘરમાં રહેવા પણ નિયમ કયો ન અતિ પ્રસક્ત અનભિષ્કંગ પુત્ર દાર ગૃહાદિશુ. ભગવાને કહ્યું પુત્ર દારા ગૃહ અનભિષ્કંગ, એટલે કે અતિ આસક્તિનો અભાવ. ન અતિ પ્રસક્ત ગૃહપુત્ર કલત્રાદિશુ ન અતિ પ્રસક્ત. ટૂંકમાં ઘરમાં રહો એટલે ઘર છે, ઘર બહાર પુત્ર પત્ની જે હોય બધા સાથે જરૂર સ્નેહનો સંબંધ હોય. ન અતિ પ્રસક્ત, વધારે પડતી આસક્તિ ના હોય જોઈએ. નથી એવું પછી આપણા મનને સતત વિચલિત કરનારા હોય છે, એટલે ન અતિ પ્રસક્ત. શાંત ગૃહે તિષ્ઠને, તો ઘરમાં રહીને વનવાસાદિ ક્લેશમ વિના, એટલે કે ઘરમાં રહીને એટલે વનવાસ વગેરેનો ક્લેશ વેઠ્યા વગર શાંતિ મુક્તિ ઉપાયથી એ શાંતિને સુખને મુક્તિને પ્રાપ્ત કરે છે. તો બ્રાહ્મણની વાત કરવામાં આવે, ગૃહસ્થની વાત અને બ્રાહ્મણ જે ગૃહસ્થ છે એની વાત કરવામાં આવી આ શ્લોકોની અંદર. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. સચ્ચિદાનંદરૂપાય વિશ્વોત્પત્યાદિહેતવે તાપત્રય વિનાશાય શ્રીકૃષ્ણાય વયં નમઃ. જન્માદ્યસ્ય યતોન્વયાદિતરતઃ પ્રાર્થેષ્વવિઘ્નેશ્વરાत् તેને બ્રહ્મહૃદાય આદિકવये મુહ્યन्ति યત્સૂરયः. તેજો વાયુર્મૃદાં યથા વિનિમયો यत्र त्रिसर्गो मृषा धाम्ना स्वेन सदा निरस्तकुहकं सत्यं परं धीमहि. ॐ शान्ति शान्ति शान्तिः. हरिः ॐ. श्रीगुरुभ्यो नमः. हरिः ॐ.